નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીમાં 10મો પાઠ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ. આપણી જે સંસ્કૃતિ છે ખરેખર અન્ય દેશો કરતાં વિશિષ્ટ છે. આપણી જે સિદ્ધિ છે એની આપણે વાત કરીએ અને આ વાત વિનોબા ભાવે કરે છે, જેમનો જન્મ 9મા મહિનાની 11 તારીખે 1895 અને અવસાન 11મા મહિનાની 15 તારીખે 1982 થયેલ છે. વિનાયક નરહરિ ભાવે, જે વિનોબા ભાવે તરીકે આપણે ઓળખીએ છીએ, એ ગાગુડે ગામના વતની, જે રાયગઢ જિલ્લામાં આવેલ છે. આચાર્યના હુલામણા નામથી પણ પ્રસિદ્ધ છે. ગાંધીજીના તેઓ અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા. મૌલિક ચિંતન અને તેઓ લેખકનું કાર્ય પણ કરેલ છે. ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ તેમણે કરેલ છે. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત છે. વિચારપોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. એટલા માટે તેમને રેમ મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. વાત કરીએ છીએ કે પ્રકૃતિ એટલે કે આપણો જે સહજ સ્વભાવ છે તે, અને સંસ્કૃતિ એટલે કે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, થોડાક વધારે વ્યવસ્થિત વિચારો, અને વિકૃતિ એટલે કે સહજ સ્વભાવથી નીચે પડવું એટલે કે નિમ્ન વિચારો. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય અને એક વિકૃતિ હોય. ઉદાહરણ શું છે તો જોઈએ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય, એ એની પ્રકૃતિ છે કે એ સહજ વાત છે કે આપણે ભૂખ લાગે તો આપણે ખાઈએ. પણ ભૂખ ન લાગવા છતાંય જો માણસ ખાય તો એ વિકૃત માણસ કહેવાય, એ વિકૃતિ છે. પણ જો એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે, એટલે કે એ એના શ્રેષ્ઠ ઊંડા વિચારો છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરીને ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવીશું તો એ આપણી વિકૃતિ છે. આપણે પોતે મહેનત કરીએ છીએ, સ્વાભાવિક વાત છે. આપણે મહેનત કરીએ છીએ, સાવ સરળ વાત છે. પણ આપણે પોતે જ પોતાના કામ માટે મહેનત કરીએ, બીજાને મદદરૂપ થઈએ તો એ આપણામાં શ્રેષ્ઠ ગુણ છે. પણ બીજાને આપણે હેરાન કરીએ, એને લૂંટી લઈને પછી આપણે ખાઈએ, ભોગવીએ તો એ વિકૃતિ છે. આ વસ્તુ ભલે આપણે મોટાભાગના માણસોમાં જોવા મળે છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ લોકો બીજા પાસેથી પડાવીને પોતે છીનવી કરીને જિંદગી જીવે છે, પણ એ વિકૃતિ છે, માણસની પ્રકૃતિ નથી. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ દિવસ સુધી આપણા બધામાં છે, પરંતુ એ આપણી સંસ્કૃતિ છે નહીં. આમ તો જે લાંબા સમયથી ચાલી આવે છે એ સંસ્કૃતિ છે, પણ આ કેટલીક ખોટી બાબતો છે, એને સંસ્કૃતિ કહી શકાય નહીં. આપણા શ્રમથી જે પેદા થયેલી ચીજ છે એ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને પણ આપણે વહેંચીને જ ભોગવવી, એ આપણામાંની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં આ ફર્ક છે, આ અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી આપણે બહાર આવવું અને માણસપણાનો સ્વીકાર કરવો અને એનામાં આગળ વધવું, અને આમ પોતાની સંસ્કૃતિનું વર્ધન એટલે કે સંસ્કૃતિમાં વધારો કરવો જોઈએ. માણસ સુખ અને આનંદ શોધે છે, ખરી વાત છે. કયો આનંદ તો વિકૃત છે, કયો આનંદ પ્રકૃત છે અને કયો આનંદ સંસ્કૃત છે, એનો ખ્યાલ પણ આપણે રાખવું જોઈએ. ઘણા લોકો બીજા લોકોનું નુકસાન કરીને ખુશ થાય તો એ ન ચાલે, એને એ આનંદ સાચો આનંદ નથી. આનંદ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારે પણ ખરાબ હોતી જ નથી. ખરાબ શું હોય છે તો વિકૃતિ હોય છે, અને પ્રકૃતિ આપણને ખરાબ નહીં કહી શકીએ, પણ સારી પણ નથી. તેવી જ રીતે કાળો કાગડો છે, આપણે એને ખરાબ નહીં કહીએ, એની પ્રકૃતિ છે. બગલો છે એ સફેદ છે, પણ તેનાથી માત્રથી એ સારો નથી થઈ શકતો, કારણ કે એની પ્રકૃતિ શું છે, એના ઉપર આગળ વધીએ, પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ આપણી સંસ્કૃતિ. સહજ સ્વભાવને મૂકો અને થોડાક શ્રેષ્ઠ વિચાર કરો તો એ આપણી સંસ્કૃતિ. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ, એટલે આ બાબતે સાવધાન રહેવું જોઈએ, સચેત રહેવું જોઈએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં એટલા બધા આગળ વધી ગયા છે ને કે આપણે એની પાસે લેવા લાયક ઘણું બધું છે, પરંતુ એનામાંથી ઘણો વિકૃત અંશ છે, ખરાબ બાબત છે, એ પણ આપણે સ્વીકારી લઈએ છીએ. સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરી લઈએ. વિકૃતિ કંઈ પણ
આપણે કોઈ પણ કારણે આપણે અપનાવી ન જોઈએ અને દુનિયાભરની જેટલી પણ સંસ્કૃતિ છે એ આપણને અપનાવવી જોઈએ. ભલે ને આપણી નથી, બીજા લોકોની છે, પણ અંતે તો સંસ્કૃતિ છે, તો ચાલો એ આપણે અપનાવવી જોઈએ. આની સાથે સાથે આપણે એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે દુનિયાની સંસ્કૃતિ જે છે એ આપણે આગળ લઈને ચાલીએ. વિકૃતિ આપણને ન જોઈએ. આપણે જે પ્રાચીન કાળથી જે કંઈ પણ આપણે ચલાવી લઈએ છીએ તે ઘણી ચીજ વસ્તુ એનામાં વિકૃત છે, જેનો સ્વીકાર પણ હરગીઝ કરવો જોઈએ નહીં, એટલે બિલકુલ સ્વીકાર કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય જ છે, એટલે કે જે વર્જ્ય એટલે કે જેની મનાઈ જ હોવી જોઈએ. પ્રકૃતિને સ્વીકારવી એ તો હંમેશા શોધન કરતું રહેવું, એટલે કે તે શોધવી જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું સ્વરૂપ આપતા રહેવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ, સાવ સહજ વાત છે, કારણ કે એ આપણી પ્રકૃતિ છે. પણ માંસાહાર તો છોડી શકીએ છીએ ને, તે જરૂર છોડી દઈએ, કેમ કે સંસ્કૃતિની દિશાનું આગળનું એ પગલું છે. ખાવામાં આપણને સંયમ રાખવો જોઈએ, પોતાના ઉપર થોડુંક કાબૂ રાખવો જોઈએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં આપણે આગળ વધી શકીએ છીએ. લેખક કહે છે કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ તે વિકૃતિનું ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધે છે. ક્ષીણ થશે એટલે કે ભૂલાતી જશે વિકૃતિ અને સંસ્કૃતિની દિશામાં આગળ વધશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું અથવા તો અક્રાંતિયાની માફક, એટલે કે આમ બહુ જ ભૂખથી સંતોષ ન થાય, બહુ જ ખાય એ વિકૃતિ છે. આપણે ઘણી વખત મહેમાન આવે ને તો આપણે એને આગ્રહ કરીને ખવડાવીએ, પણ એ ખોટી વાત છે. એને ખબર જ છે કે મને કેટલું ખાવું છે એમ. આજે આપણે હજી માણસને આ સમજાતું નથી કે માણસ આપણી શરીર રચના અને પાચન પ્રક્રિયાનું પૂરતું આપણે જ્ઞાન ધરાવતા નથી. મજા આવે તેમ આનંદ સુખ માટે ગમે તે ખાઈ લઈએ છીએ. શરીરનું અંતર અને બાહ્ય જ્ઞાન થશે તો આપણે તુરત જ સમજી શકીશું કે વિકૃતિ છે અને જે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેવું જોઈએ. વિચારવું જોઈએ કે આ સારું છે, આ ખરાબ છે, આ યોગ્ય છે, આ અયોગ્ય છે. વિશ્લેષણ કરવું જોઈએ, પ્રયોગો કરવા જોઈએ અને પોતાની સાચી દિશામાં આગળ પણ વધારતા રહેવું જોઈએ. આવું ભારતમાં થયું છે. આજે હજારો વર્ષોથી માણસ જાતના પ્રયોગો તો કરે જ છે અને ભારતીય સંસ્કૃતિ કહી શકાય નિપજિત છે. એવી રીતે નિપજિત છે એટલે કે આવી જ રીતે બની છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે, પ્રયોગ કરતા રહીએ છીએ આપણે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. મોટા મોટા પ્રયોગો પણ અહીંયા થયેલા છે. નિષ્કર્ષ એટલે કે જેનામાંથી તાત્પર્ય શું એ પણ આપણે શોધી શક્યા છીએ. વિવિધ શાસ્ત્રો પણ આપણે ઊભા કર્યા છે. આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિ કેમ આગળ વધતો રહે તેવી ખોજ એટલે કે શોધ નિરંતર એટલે કે હંમેશા ભારતમાં ચાલી જ છે. આવી યોજનાઓ આપણા પૂર્વજો એટલે કે આપણા જે વડીલો પહેલાં થઈ ગયા છે એમણે અનેક પ્રયોગો કર્યા છે. એ આપણો બહુ જ મોટો વારસો છે જે આપણા માટે શીખવા માટે મૂકીને ગયા છે. ભારત માટે એમ કહેવાય કે એક મોટો સંપન્ન દેશ છે, એટલે કે સમૃદ્ધ વ્યવસ્થિત જેની પાસે છે ભરેલો દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. હિમાલય જેવો અદ્ભુત પર્વત છે આપણી પાસે. દેશમાં ભારે સરસ મજાની સુજલ એટલે કે સારું એવું પાણી છે. અહીંયાની જમીન પણ ફળદ્રુપ છે અને એને સુજલ અને સુફલિત દેશો દુનિયામાં મોજૂદ છે એટલે કે હાજર છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય, પણ હા આપણે એવો દાવો કરી શકીએ છીએ કે આપણી જે વિચાર સંપદા છે આપણને મળી છે એ અદ્વિતીય છે, એટલે બીજે કોઈની સાથે આપણે સરખાવી શકીએ નહીં. આપણે અભિમાનથી કહી શકીએ છીએ કે હું ભારત દેશમાં જન્મ્યો છું. નિષ્પક્ષપણે તટસ્થતાથી કહી શકીએ છીએ કે હું અહીંયાનો વ્યક્તિ છું, કારણ કે આપણા વિચારોનું વૈભવ જ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં જે વૈદિક ઋષિઓ છે એ આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલતી આવે છે. લેખક કહે છે કે આવી પરંપરા મેં અન્ય દેશોમાં નથી જોઈ. ભાષામાં 10,000 વર્ષોથી એકના એક શબ્દો ચાલ્યા આવે છે. આપણી શબ્દોની જે શક્તિ છે એનામાં રહેલું જે ઊંડાણપૂર્વકનું જે ચિંતન છે એ બીજે ક્યાંય જોવા મળ્યું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા શબ્દો જરૂર બનાવ્યા છે. જૂનો જે છે એને મૂક્યું નથી, એનામાં નવીનતા નાખી અને વિકાસ ચોક્કસપણે કર્યો છે. શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ રહી છે. આવી અખંડતા બીજે ક્યાંય જોવા મળતી નથી. હવે રાજકરાચાર્ય જે છે એમણે કહ્યું છે કે આપણી સનાતન છતાંય નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આમ સનાતન એટલે કે જે વર્ષોથી ચાલી આવે છે, જેને ઘણો લાંબો સમય થઈ ગયો છે. નિત્ય એટલે છતાં પણ હંમેશા નવીનતાને સ્વીકારે છે આપણી સંસ્કૃતિ. આપણી અંદર કોઈક અખંડ એવો કાયમનો તંતુ રહેલો છે. પુરાણા જમાનામાં જો કદાચ કોઈ ઋષિ આજે આવે અને આપણો બાહ્ય વેશ ભૂલે
અને જુદું આપણને ભલે દેખાય એનો આપણનો અત્યારનો વેશ, પણ કાંઈક અવશ્ય એવું આપણનામાં એ જોશે અને પછી આપણને જોઈ કરીને બોલશે કે આ મારા જ બાળકો છે. ઋષિ આપણને ઓળખી શકશે, કારણ કે આપણી અંદર કંઈક શાશ્વત જે અંદરથી સ્થાપિત થયેલું છે તેવું સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી કંઈક વસ્તુ અંદર છે જે આપણી ક્યારે પણ બદલાણી નથી. અને આ આપણું એક અનોખું કહી શકાય કે એકદમ શક્તિબળ છે. હજારો વર્ષો આપણો પુરાતન દેશ છે, એટલે કે જૂનો દેશ છે, જે બીજે ક્યાંય દેશોમાં ઇતિહાસનો આટલો બધો જૂનો પ્રારંભ જોવા મળતો નથી. આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા, અનેક પરિવર્તનો લાવ્યા છે. અહીંયાની જે જૂની ખરાબ પરંપરા છે એને તોડી કરીને જે સારી પરંપરા છે એને અતૂટ રાખી છે. પ્રાચીન કાળ માટે જ આપણને જોડી રાખે છે. એવો સ્થળ કાળના ભેદો છતાંય એકતાનું પ્રદર્શન આપણા જીવનમાં થતું આવે છે. કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, આપણને આ પવિત્ર ભારત દેશમાં જન્મ મળ્યો છે એ ખરેખર દુર્લભ છે. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. આ વચન જે છે એ આપણને અન્ય બીજે ક્યાંય નહીં મળે. એટલે કે આપણે અહીંયા જન્મ્યા છીએ એટલે આપણે આવું ગર્વ સાથે કહી શકીએ છીએ. ભલી ભારત ભૂમિ ભલે કુળ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું છે કે ભરતખંડ ભૂતળમાં જન્મીને જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહ્યું છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે આસામનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો એમણે જાણતાય નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાંય આપણી પુણ્યભૂમિ છે એને અહીંયા જન્મ અહીંયા એમનો થાય છે તો એના વચ્ચેની જે વાત છે એણે અહીંયા વ્યક્ત કરી છે. એ જેણે અનુભવ્યું છે એ બધું એમણે અહીંયા લેખિત સ્વરૂપ આપેલું છે. આવી રીતે આપણા ભારતનું અભિમાન એ કોઈ પ્રકૃતિ નથી, બલ્કિ આપણી સંસ્કૃતિ જ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણો તો તેનું શીખતાય વર્ષો નીકળી જાય. અને વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળો આ જે આપણને ભૂખંડ છે એનો આ જે દેશ આપણે માનીએ છીએ એ આપણી સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને સંસ્કૃતિને સધાવી આવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ અને એની આગળ વધારવા માટેના આપણે ચોક્કસપણે પ્રયત્નો કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તમને સ્વાધ્યાય જે છે એ પ્રશ્નોના જવાબ તમને ગુજરાતી સ્વાધ્યાયની નોટમાં લખવાના રહેશે.